नमस्कार विद्यार्थी मित्रों, આપણે 12 મેથ્સ ચેપ્ટર 7 માં ગયા લેક્ચરમાં આપણે 1 થી 5 એક્ઝામ્પલ શીખ્યા હતા. અહીંયા છઠ્ઠો એક્ઝામ્પલ છે. બરાબર, છઠ્ઠો એક્ઝામ્પલ તે પહેલા તમારે સૂત્ર મોડે કરવાના હતા. બરાબર, તો અહીં પહેલા છઠ્ઠો એક્ઝામ્પલમાં જોઈ લો છે, એને આપણે i તરીકે લખી શકીએ. બરાબર, 4e3x + 1 dx. પહેલાનો સંકલનમાં નિયમમાં આપણે જોયું સેપરેટ સંકલન આપી શકાય. બરાબર, એટલે 4e3x સંકલન e3x dx + 1 dx. બરાબર, તો આપણને ખબર છે e3x જ્યારે વિકલન આપણે e3x નું કરતા શું કરતા e3x અને 3x નું 3 તો 3e3x કરતા પહેલા. બરાબર, વિકલન જે આપણે ધોરણ 11 અને 5મું ચેપ્ટર 12 માં આપણે શીખ્યા. હવે જે કરવાનું e3x dx સંકલન કરે ત્યારે e3x નું e3x જ થશે, પરંતુ જે x ની સાથે કંઈ ગુણાયેલા હોય ઘાતમાં હોય તો તેનું નીચે થશે વિકલન. ક્યાં થશે? નીચે. 3x નું વિકલન 3 પરિબળમાં આ રીતે લખી શકાય e3x d/dx of 3x, એટલે એનું આવશે e3x/3. મતલબમાં x સાથે જે કંઈ ગુણાયેલું હોય તેનું વિકલન બાજુમાં નહીં કરવાનું. વિકલનમાં આપણે બાજુમાં કરતા, પણ સંકલનમાં e3x સંકલન e3x છે, 3 સાથે x સાથે જે ગુણાયેલા છે તો 3x નું વિકલન નીચે કરવાનું. વિકલન કરવાનું, નોટ સંકલન. નીચે વિકલન કરે તો 3x નું વિકલન શું થશે? 3. એટલે અહીં 4e3x અને 3x નું વિકલન નીચે કેટલા થશે? 3. આપણને ખબર હોય છે નીચે આ d/dx of 3x પ્લસ 1 નું સંકલન x. બરાબર, જ્યારે સંકલન પૂરું કરે તો અચળ પર x લખી દો. આન્સર તમારો 4/3e3x + x + c. બરાબર, આ આપણો પહેલા એક્ઝામ્પલનો દાખલો છે. હવે રફ કામ બતાવ્યું છે, પહેલો એક્ઝામ્પલ છે એટલે બરાબર ધીરે ધીરે બધું ખ્યાલ આવી જશે. એટલું યાદ રાખજો, સંકલન કરે ત્યારે x સાથે કોઈ પણ બાકી હોય ગુણાયેલો હોય તેનું વિકલન ક્યાં થશે? છેદમાં થશે, વિકલન થશે. જ્યારે વિકલનમાં બાજુમાં. બરાબર, જોઈ લો. નંબર 7 સંકલનો x² 1 - x² dx. ચાલો, આ બરાબર. હવે x ને ડાયરેક્ટ લખો છું. બરાબર, x² ને આપણે ક્યાં લઈએ? ગુણાકારમાં છે. ગુણાકારનો નિયમ હમણાં આપણે શીખ્યા નથી, એટલે x² ને હું અંદર લઈ જાઉં. બરાબર, x²/x² dx. આ x ઉડી જાય. સંકલનો x² - 1 dx. ડાયરેક્ટ પણ સંકલન કરી શકે બંને, પણ હાલમાં આપણી પાસે નિયમ છે સરવાળા બાદબાકીમાં સેપરેટ સંકલન આપી શકાય. સેપરેટ સંકલન આપી શકાય 1 dx. ચાલો, x³ આપણને ખબર છે x⁻n નું સંકલન x⁻n + 1/n + 1 c. બરાબર, તો અહીં શું થશે? સંકલન x નું x02 + 1 ભાગ્યા 2 + 1 અને 1 નું x + c. x³/3 + x + c. આ આપણો આન્સર છે. એટલે જ્યારે બી કંઈક પ્રોસેસ ગુણાકારમાં આવી જાય એને સાદુરૂપ આપી જવાનું. સાદુરૂપ આપણે સરવાળા બાદબાકીમાં મળી જાય. સરવાળા બાદબાકીમાં મળી જાય સેપરેટ સંકલન આપી શકાય અને આ આપણો આન્સર. જોતા રહ્યો આન્સર. चलो, दाखला नंबर 8 एकदम सिंपल से बता. 8 ax² + bx + c dx. बराबर, चलो सेपरेट सरवाળા બાદબાકી સેપરેટ આપી છે. આ અચળ પદને આપવું ને અચળ પદ બહાર કાઢવું. બરાબર, b x dx અને c અહીંયા 1. આ રીતે સેપરેટ સંકલન આપી દો. અચળ પદને બહાર. ચાલો, x². હવે x² તો આપણને ખબર પડી ગઈ હોય x નો શું છે? x2 +
प्लस वन भाग्या 2 प्लस 1 x रेज टू n નું સંકલન x રેજ ટુ n પ્લસ 1 upon n પ્લસ 1 પ્લસ b x નું 1 પ્લસ 1 ભાગ્યા 1 પ્લસ 1 એક ઘાત છે ને પ્લસ c x નું 1 નું x પ્લસ c અહીંયા c છે ફરી બાજુ c જેવું લાગશે એટલે આને c ડેશ આપો કે ગમે તે આપો કેપિટલ c કરો અચળ પદ ગમે તે બરાબર a કેટલા થશે x³ upon 3 plus b x² upon 2 plus cx plus cx આ તો આપણી પાસે આ ax³ upon 3 bx² by 2 plus cx plus cs બરાબર આન્સર એક વાર ટેલી કરી લેવાનો ખ્યાલ આપો છે એકદમ સિમ્પલ છે બરાબર જે તમને એક માર્કમાં પૂછ્યું તો પૂછી શકે સેમ નોમ આઈ ડાયરેક્ટ મેં કરતો છું ટુ સેપરેટ સંકલન આપીને dx પ્લસ e રેઝ ટુ x dx ચાલો હવે તો આપણને ખબર પડી ગઈ હશે x² નું સંકલન x³ બાય પ્લસ e રેઝ ટુ x પ્લસ 2 આન્સર બરાબર એટલે એક આન્સર વધારે સ્ટેપ લખવો હોય તો e રેઝ ટુ x પ્લસ c સેપરેટ સરવાળા બાદબાકીમાં સેપરેટ આપી શકે સેન્ટર સેપરેટ આપણને જે સૂત્ર આવડે x રેઝ ટુ n નું x રેઝ ટુ n પ્લસ 1 upon n પ્લસ 1 e રેઝ ટુ x ટુ e રેઝ ટુ x x જ છે x ની આગળ 2 કે 3 છે નહીં મેં આ એક્ઝામ્પલ આને 2 કરે છે જ્યારે આપણે વિકલનમાં શું કરતા d/dx વિકલનમાં શું કરતા ખબર d/dx ઓફ ax + b આખાનો વર્ગ આવું કોઈ ફંક્શન હતું તો ઘાતનું સંકલન કરતા પહેલા ઘાતનું વિકલન કરતા ax + b ત્યારબાદ d/dx ઓફ ax + b નું વિકલન કરતા પહેલા ઘાતનું કરતા ત્યારબાદ જે ઘાતની અંદર x ની જગ્યાએ બીજું કઈ આવ્યું તેનું કરતા તે ટાઈપ આ થશે નહીં બરાબર તો એને આપણે સાદું પાડવું પડશે આ પહેલા બે લખાઈ ગયા દસમા એક્ઝામ્પલ જોઈ શકીએ બરાબર a - b આખાનો હોલ સ્ક્વેર તો એને આપણે સાદું કરીએ a - b આખાનો વર્ગ x નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં x 2ab x બરાબર વત્તા 1 વર્ગમૂળમાં x નો વર્ગ dx બરાબર ચાલો સાદું રૂપમાં આ શું હશે x માઇનસ કેન્સલ 2 प्लस 1/x आ dx बराबर चलो ए चला गई आ a ओछा b आखानो वर्ग सूत्र કર્યું સેપરેટ આપી શકીએ dx 2 સેપરેટ માં અહીંયા 1 છે ચલ નથી પ્લસ આ 1/x dx બરાબર ચાલો x નો x² બાય ખબર જ છે x નું 1 નું x અને 1/x નું log માનાંકમાં x log માનાંકમાં x બરાબર વત્તા c આન્સર જરા ટેલી કરી લેવો છે બરાબર જ્યાં સુધી તમને સૂત્ર નહીં આવે ત્યાં સુધી આવી ખબર છે 1/x નું આપણને ખબર છે log x d/dx of log x નું વિકલન 1/x તો 1/x નું સંકલન log માનાંકમાં x 1/x નું સંકલન log માનાંકમાં x એ તમારે યાદ રાખવાનું છે બરાબર ઉલટું તો વિકલન જો બધા સૂત્ર આવડશે તો સંકલનના સૂત્ર તમને ખ્યાલ આવશે બરાબર 11નો એક્ઝામ્પલ જોઈ લો છે i બરાબર આમાં બી શેષ પ્રમેયનો ઉપયોગ કરે તો શેષ ઉડી જાય એવું વિચારીએ આપણે પણ એટલું ખબર યાદ રાખવાનું કે આપણે સેપરેટ આપી શકીએ સેપરેટ x³ upon x² plus 5x² upon x² 4 upon x² dx બરાબર ચાલો આગળ આવશે x વત્તા 5 આ 4 એને આપણે ઉપર લઈ જઈશું માઈનસ બરાબર ऊपर चलो सेपरेट संकलन x dx 5 1 dx minus 4 x minus 2 dx चलो x નું સંકલન x² y f1 નું સંકલન
4 આનું શું થશે -2 + 1 -2 + 1 પ્લસ x² plus 5x minus 4 x minus 1 minus 1 plus minus minus plus x² by 2 5x plus 4 1 upon x plus x નો માઈનસ ઘાત છે એટલું યાદ રાખજો નીચે છે તેને ક્યાં લઈ જવાનું ઉપર 1 upon x નું આપણે સંકલન કરીએ અહીંયા log x પણ x નો કેટલો ઘાત છે 2 ઘાત છે તો 1 upon x સ્વરૂપે નહીં થશે બરાબર એટલે ઉપર લઈ જાય તો -2 ઘાત x⁴n સ્વરૂપ x⁴n + 1 n + 1 ઘણા વિચારતા હશે કે આ 1 upon x નું સંકલન log x જ કેમ રાખે આને બી આ રીતે કરવું હોય તો નહીં થાય એ વિચાર આવે તો જુઓ શું થશે x નો -1 + 1 -1 + 1 છેદ શું આવે 0 આવે ને છેદ 0 આવે આ અશક્ય એટલા માટે આનું બનાવેલું છે log x ખ્યાલ આવે એટલે 1 કરતાં મોટું વેલ્યુ છેદમાં હોય ઘાત હોય વધારે તો આપણે એને ક્યાં લઈ જવાનું ઉપર લઈ જવાનું આન્સર ચેક કરી દેવું છે एग्जाम्पल नंबर 12 आ बराबर x³ x³ plus 3x plus 4 છેદમાં વર્ગમૂળને આપણે શું લખી શકીએ 1/2 dx બરાબર પહેલા જેવું સેમ આપણે સેપરેટ આપી દઈએ x³ upon x નો 1/2 plus 3x upon x નો 1/2 plus 4x નો 1/2 dx બરાબર ચાલો હવે આડેસરો ભાગાકાર છે બાદબાકી થશે 3 - 1/2 આ ખબર હોવી જોઈએ આપણને બરાબર x નો 3 - 1/2 વત્તા 3 x નો 1 - 1/2 વત્તા 4 x નો -1/2 dx આ ખબર હોવી વર્ગમૂળ x આપણે 1/2 ઘાત સેપરેટ બરાબર આધાર સરખો ભાગાકાર બાદબાકી થશે બરાબર તો અહીંયા શું 2 તારીખ 6 માંથી 1 કેટલા થશે x નો 5y 2 5y ડાયરેક્ટ અસર તો આવવું જોઈએ 2 2 x નો 1/2 પ્લસ 4 x નો -1/2 dx બરાબર ચાલો સેપરેટ આપી દઈએ સંકલન x નો 5/2 આ પછી બનાવવાનું છે આપણે એમાં પ્લસ dx 3 x નો 1/2 ઘાત પ્લસ 4 x નો -1/2 બરાબર આ ખબર પડી છે પહેલા વર્ગમૂળ x નો 1/2 ઘાત સેપરેટ આપો પછી 3 6 6 - 1 5/2 2 2 1/2 બરાબર ચાલો આનું સંકલન એટલે x⁴n પ્રમાણે 5/2 + 1 3 સેમ 1/2 + 1 1/2 + 1 4 x નો -1/2 + 1 -1/2 + 1 છેલ્લે c ચાલો x 2 2 7y લસા 7y plus 3 x નો 3y plus 4 x નો 2 2 એટલે 1/2 બધામાં 1 માંથી તો બાદ થાય એટલે 1/2 પ્લસ અહીંયા આપણે 2 ક્યાં જોવાનું ઉપર 2/7 x નો 7y આ જોઈ શકે 2 ઉપર છેદમાં 2 ઉપર જશે આ 3 કેન્સલ 2 x નો 3/2 આ 2 ઉપર જશે 8 આ 1 નીચે 2 ઉપર જાય 8 x નો 1/2 પ્લસ c બરાબર જોઈએ છે બરાબર આન્સર કરી લેવો જોઈએ ओके અને આપણે વર્ગમૂળ x હોય તો લખી શકાય આના બરાબર આન્સરમાં આવું આપેલું છે વર્ગમૂળ x બરાબર આપી લખીએ ખોટું કોઈ આપશે Next example, take x³ minus x² plus x minus
ચાલો એક્ઝામ્પલ ટી જોઈએ છે ભાગાકાર સ્વરૂપે છે એને આપણે શું કરવું ડિસાઈડ કરવાનું છે છેદ મતલબમાં હોવું જોઈએ પેલામાં કેમ છેદમાં હતું એને આપણે સેપરેટ આપી દીધું છેદ ઉડી ગયો અહીંથી છેદ એ રીતે ઉડે એટલે પ્લાનિંગ કરો તો ઉપરથી આમાંથી x કોમન નીકળે x² કોમન નીકળે x માઇનસ ને આ બાજુ x માઇનસ 1 છેદ આવે બરાબર તો છેદમાં x માઇનસ dx હવે ઉપરથી કઈ કોમન નીકળે બંનેમાંથી કઈ x માઇનસ 1 કોમન x² પ્લસ 1 નીચે x માઇનસ 1 dx આવડી ગયું x² પ્લસ 1 dx જોઈ શકો તમે ફરી એકવાર x³ x² અમારી x કોમન છે x માઇનસ 1 તો બેમાં x માઇનસ 1 સામે કાઉન્સ આપી દીધો x માઇનસ 1 તમારી કોમન કાઢી નાખ્યા તો x² પ્લસ 1 બચ્યા આવડી ગયું x સેપરેટ આપી શકી x² dx પ્લસ 1 dx x² કેટલા થશે x³ બાય 2 પ્લસ x પ્લસ c x³ બાય 3 પ્લસ x પ્લસ c આન્સર બરાબર ચાલો એ રેડી 14 સંકલન 1 માઇનસ x વર્ગમૂળ x dx 1 માઇનસ x વર્ગમૂળ dx હવે કંઈક થોડોક અલગ દાખલો એક્ઝામ્પલ દેખાતો હશે બરાબર જોઈ લો આ શું કરવાનું પહેલા 1 માઇનસ x આ વર્ગમૂળ x ને 1/2 dx કરી દે સેપરેટ આપી દે પહેલા સાથે 1 સાથે ગુણે તો x 1/2 x1 into x નો 1/2 એટલે 1 ઘાત છે dx x નો 1/2 આડા છેડો કાઢવાનો સરવાળો 1 plus 1/2 dx ચાલો સેપરેટ આપી દે x નો 1/2 dx માઇનસ x નો કેટલો નો 3 into 3/2 dx ચાલો એનું 1/2 સંકલન પ્લસ 1 પ્લસ 1 એ જ રીતે આમ x નો 3/2 પ્લસ 1 3/2 પ્લસ 1 બરાબર આપણને ખબર હોવી જોઈએ x નો 1/2 પ્લસ 1 કેટલા થશે 3/2 માઇનસ બસ 2 5/2 અને આ 5/2 2 બરાબર 3/2 અને 5/2 2/3 x² 3/2 માઇનસ x નો 5/2 એ કેટલા થશે 2/2 2 પર 3 નીચે અહીંયા 2 પર 5 છે x નો 5/2 પ્લસ c લખવાનું રહી ગયું છે સંકલન કર્યા બાદ પ્લસ c લખવું બરાબર વ્યવસ્થિત જોઈ લો અને આન્સર ચેક કરો એક્ઝામ્પલ 15 બરાબર I આપણે એપ્લિકેશનમાં I વર્ગમૂળમાં x એને આપણે લઈશું x નો 1/2 ઘાત dx² + 2x + 3 dx બરાબર ચાલો આ x ને બધાને વારાફરતી સેપરેટ આની સાથે 2x સાથે અને 3 સાથે બરાબર આ ગુણાકારમાં છે એટલે આપણે પહેલા સરવાળી બાદબાકીમાં કરવું છે બરાબર 3 into x નો 1/2 into x નો સ્ક્વેર 2x નો 1/2 into x 3x નો 1/2 બધાને આપી દીધું x નો 1/2 અને બરાબર 3x dx ચાલો સંકલન 18 ઘટાડવાનો સરવાળો બરાબર સરવાળો થશે કેટલા થશે આપણને ખબર હોવું જોઈએ 2 2 4 આ 1/2 પ્લસ 1 પ્લસ 2 2 4 4 + 1 5 5/2 x નો 5/2 પ્લસ 2 એક ઘાત છે કેટલા ઘાત છે 2 2 2 1 x નો 3/2 પ્લસ 3 x નો 1/2 આ dx ઓકે ક્લિયર સેપરેટ સરવાળો બાદબાકીમાં થઈ ગયું તો હવે સેપરેટ સંકલન આપી દઈએ x નો 5/2 dx + 2 સંકલન ઓફ x નો 3/2 dx 3 x નો 1/2 dx બરાબર ચાલો સંકલન 5/2
x1 5/2 નું સંકલન 3/2 નું સંકલન અને 1/2 નું સંકલન 3 તો સંકલન કરીએ આપણે તો આપણને ખબર જ છે x નું સંકલન n+1 ભાગ્યા n+1 તો 5/2 + 1 છેદમાં 5/2 + 1 ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ 7/2 બરાબર એ જ રીતે 2x 3/2 + 1 છેદમાં 3/2 + 1 પ્લસ x નો 1/2 + 1 છેદમાં 1/2 + 1 બરાબર 3/2 x નો 7/2 અહીંયા 7/2 પ્લસ 2 x નો 5/2 2 2 3 5 એ બી 5/2 એ જ રીતે અહીંયા x નો 3/2 અને આ 3/2 જોઈશું બરાબર આમાંથી કંઈક પૂરતું હોય તો પૂરાય છે અને ઉડી જશે જો ના મસ પડે તો આ રીતે લખી શકીએ 2/7 ચેતનો ચેટકા જાય ઉપર x નો 7/2 આ 2 into 2/5 x નો 5/2 એ રીતે 3 into 2/2 x નો 3/2 બરાબર આવી જાય તો 3/7 x નો 7/2 પ્લસ 4/5 x નો 5/2 વત્તા 2 x નો 3/2 પ્લસ 2 પ્લસ c ઓકે તો આન્સર ચેક કરી દેવો જોઈએ બરાબર એક ભૂલ છે 3/2 લખેલું છે ઓન્લી 3 છે બરાબર 3 2 કેટલા હશે 6 બરાબર અહીં 3 છે 3/2 લખેલું છે એ 3/2 નથી 3 બરાબર 2 ઉપર 7 નીચે 6/7 4/5 અને અહીં 2 x નો 3/2 પ્લસ c Example solve. Example solve. Separate સરવાળા બાદબાકી છે અને સેપરેટ આપણે સંકલન આપી શકીએ 2x dx - 3 cos x dx વત્તા e x dx ચાલો 2x નો શું થશે 2 x નો સંકલન x નો 2 ઘાત ભાગ્યા 3 cos x નો આપણે સંકલન ખબર છે આપણને sin x cos x નું વિકર્ણ માઈનસ sin x हो cos x નું સંકલન sin x e raised to x plus c to cancel x square e sin x વત્તા e raised to x plus c આ આન્સર જરા જોઈ લો સેપરેટ સરળ બાદબાકી સેપરેટ સંકલન આપી દેવાનું x નો x2/2 cos x નું sin x e raised to x નું e raised to x બરાબર આન્સર ટેલી કરી દેજો Example 17 2x square plus minus 3x 3 sin x વત્તા 5 વર્ગમૂળમાં x dx સટ એમાં બી આપણે સેપરેટ I લઈને સેપરેટ સંકલન આપી શકીએ સરવાળા બાદબાકી છે બરાબર તો 2x નો સ્ક્વેર dx minus 3 sin x dx વત્તા 5x વર્ગમૂળમાં છે તેને આપણે શું લખી શકીએ આ વર્ગમૂળમાં આપણે બંને લખી શકીએ બરાબર તો અહીં 2x square 3/3 x square 2 + 1 x raised to n+1 ભાગ્યા n+1 2 + 1 ભાગ્યા 2 + 1 ચાલો આ sin x નું minus cos x
cos x વત્તા 5 આમ 1/2 પ્લસ 1 1/2 પ્લસ 1 ડાયરેક્ટ પણ કરવું હોય તો કરી શકાય આમાં ડાયરેક્ટ લખી શકાય 2/3 x નો 3 માઇનસ માઇનસ પ્લસ 3 cos x અને આ 5 x નો 3/2 upon 3/2 પ્લસ 2 ઉપર જશે 2/3 x નો 3 3 cos x વત્તા 10/3 x નો 3/2 પ્લસ 8 બરાબર 8 વ્યવસ્થિત જોઈને ઉતારી દો दाखला नंबर 18 sec x plus tan x એમાં બી આ બે વસ્તુ ગુણાકારમાં છે એને આપણે પહેલા શું કરીશું પહેલા sec x sec x બંને સેપરેટ sec x square x બરાબર વત્તા sec x tan x બરાબર dx તો હવે સરળ વર્ગ થઈ ગયું એને સેપરેટ આપણે આપી શકીએ sec x dx વત્તા sec x tan x dx ચાલો sec square x નું સંકલન આપણને ખબર છે આપણને ના ખબર હોય તો tan x નું વિકલન જો tan x નું વિકલન શું થાય sec square x નું સંકલન tan x આ બધું મોરે હોવું જોઈએ sec x tan x આપણે sec x નું વિકલન sec x tan x છે તો જવાબ થી શું થશે 16 થશે sec x tan x નું સંકલન sec x એટલે પહેલા તમારો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું યાદ આવવું જોઈએ વિકલન તો તમને આ વ્યવસ્થિત યાદ રહેશે બરાબર sec square x નું સંકલન tan x sec x tan x નું સંકલન sec x plus c एग्जांपल 19 I बराबर sec square upon cos x square જાણી બુકમાં આ થોડું અલગ આવેલું હશે cos x square x ની જગ્યાએ જાણી બુકમાં cos x square આવેલું હશે પર આ ખોટું હશે એટલે જરા cos x square x આખરાનો સ્ક્વેર છે નોટ x square બરાબર જરા જોઈ લો ખ્યાલ ચાલો sec square અને cos x square x શું થાય આપણે પહેલા 1 upon cos square x sec નું 1 upon cos અને આનું 1 upon sin square છેદનો છે ક્યાં છે ઉપર sin square x નીચે cos square x આ નીચે બરાબર આ અહીં આવશે અને આ અંશમાં રહેશે ઓકે ચાલો આ તો ખબર જ છે આપણને તો sin upon cos શું થાય tan વર્ગ છે એટલે tan square x હવે અહીંથી આપણે વિચારીશું કે tan square x નું સંકલન આપણી પાસે છે નથી બરાબર તો એનું સૂત્ર ખબર છે આપણે દસમા ધોરણમાં sec square x minus 1 dx tan square x નું સૂત્ર sec square x minus 1 તમને ખબર હશે કે આપણી પાસે સૂત્ર sec square x બરાબર 1 plus tan square આ sec square x બરાબર 1 plus tan square x don't દસો તો 1 પર જાઓ ये tan square x બરાબર sec square x minus 1 બરાબર એ સૂત્ર છે તો સેપરેટ સંકલન આ sec square x dx minus 1 dx चलो sec square x નું સંકલન આવે તો ખબર પડી tan x બરાબર અને પેલાનું x plus c બરાબર ચાલો હવે જોઈએ પહેલા કે આનું 1 upon cos કર્યું 1 upon sin કર્યું વર્ગ છે sin square x upon cos square tan square x tan square x સંકલન સૂત્ર છે ને આપણે sec square x minus નું સૂત્ર છે પ્રોડક્ટ નું સૂત્ર બરાબર આગળમાં પણ આવેલું છે તો sec square સેપરેટ સંકલન આપ્યું sec square નું tan x minus 1 નું x વત્તા c બરાબર લાસ્ટ એક્ઝામ્પલ 20 જોઈએ 20 2 minus
3 sin x upon cos square x. હવે ભાગાકારનો નિયમ તો આપણી પાસે છે લઘુત્તમ સંકલનમાં, એટલે એને શું કરવું પડશે? પહેલા સેપરેટ 2 upon cos square x minus 3 sin x upon cos square x dx. અહીંયા સેપરેટ છે તો 2 cos square નું શું થશે? sec square x 3 આપણે અહીં x ને બદલાવી નાખીએ sin upon cos x into 1 upon cos dx. બરાબર. હવે સેપરેટ સંકલન 2 બાર sec square x dx minus 3 સંકલન sin upon cos શું થશે? tan x into 1 upon cos sec x dx. આટલું યાદ રાખજો. આ દાખલા બધા તરત છે અને સેપરેટમાં બીજા વિચારવા ના હોય કે કયું સ્વરૂપ બનાવે તો આપણું સંકલન થાય. તો sin upon cos ને 1 upon cos કે 1 upon cos નું sec ને tan આપણને ખબર છે sec into tan x નું સંકલન. બરાબર. તો અહીં ખબર sec square x શું થશે? tan x અને 3 sec into tan x into sec x sec into tan x શું થશે? sec x વત્તા c. આ આપણો આન્સર રહેશે. આન્સર ટેલી કર્યો છે બુકમાં. એક્ઝામ્પલ 21 એમસી ક્વેશ્ચન છે વર્ગમૂળ x 1 upon વર્ગમૂળ x નો પ્રતિવિકલ્પ. બરાબર. આ સંકલનનો પ્રતિવિકલ્પ સંકલન સમીકરણ x નિરીક્ષણ રીતે નહીં કરવાનું, આપણે સારું છે કે ખાલી જગ્યા છે. આપણે એમસી ક્વેશ્ચન છે તો સેપરેટ આપી શકીએ વર્ગમૂળ x અને વર્ગમૂળ x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 upon x નો 1/2 dx. બરાબર. ચલો સેપરેટ આપી શકીએ. આ 1/2 dx વત્તા x નો માઈનસ 1/2 dx. ચાલો 1/2 બાદ શું કરીએ? x નો 1/2 પ્લસ 1 ભાગ્યા 1/2 પ્લસ 1 પ્લસ x નો માઈનસ 1/2 પ્લસ 1 માઈનસ 1/2 પ્લસ c. બરાબર. ચાલો અહીં x નો 3/2 પ્લસ x નો શું થશે? એક માંથી અડધો બાદ થાય 1/2 અને 1. તો 2/3 છેદનો છેદ ઉપર જશે. x નો 3/2 પ્લસ 2 x નો 1 પ્લસ. તો આન્સર જોઈ લેવાનો કયો છે. બરાબર. તો આન્સર છે આપણો બી સી. 2/3 x raised to 3/2 plus 2x raised to 1/2 plus c. ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ 22. બરાબર. ધ્યાન દેજો છે. આપણને આ વસ્તુ આપેલું છે d/dx of fx 4x³ - 3x raised to 4 અને f2 બરાબર 0 હોય તો fx બરાબર ખાલી જગ્યા. તો આપણે પહેલા d/dx of fx 4x³ 3x raised to 4. બરાબર. જ્યારે વિકલન આપેલું હોય અને આપણે fx શોધવાનું હોય તો બંને બાજુ શું કરવાનું? બંને બાજુ x સાપેક્ષે સંકલન કરતા. બંને બાજુ x સાપેક્ષે શું કરતા? સંકલન. બરાબર. તો d/dx of fx dx એ રીતે આવા 4x³ - 3x raised to 4 dx. ચાલો આ બાજુ સંકલન વિકલન શું થશે? fx. બરાબર. ચાલો 4 સંકલન x³ સેપરેટ. બરાબર. -3 આગળ અને x છેદમાં છે તેને ક્યાં લઈએ આપણે? ઉપર. dx સેપરેટ પર આપવાનું છે.
4 આપણને ખબર છે x ક્યુબ કેટલા થશે x નો 4 છેદમાં 4 માઈનસ 3 x નો માઈનસ 4 છે તો x નો કેટલો થશે 1 ઓછો એટલે કે માઈનસ 4 પ્લસ 1 ભાગ્યા 4 પ્લસ 1 માઈનસ 3 છેદમાં 3 પ્લસ તો આપણું fx ચાલો fx શું થશે 4 નીકળી જશે x રેઝ ટુ 4 અને 3 3 પણ ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ ખાસ કાઢી એટલે માઈનસ માઈનસ પ્લસ x નો 3 પ્લસ 1 fx x નો 4 1 upon x cube plus c બરાબર આ આપણું હવે આપણને જે આન્સર આપેલો c નહીં આપેલો છે જવાબમાં એટલે c ક્યાંથી શોધવાનું f બરાબર કેટલા લેવાના x બરાબર 2 લઈ લેવાના x બરાબર 2 લઈ લે એના આધારે આપણે c શોધવાના છે બરાબર f2 તો x બરાબર 2 લઈ લે ચાલ x બરાબર 2 બરાબર 2 નો 4 વત્તા 1 upon 2 નો 3 પ્લસ ચાલ f2 બરાબર એટલે કેટલા 0 સંખ્યા છે f2 બરાબર 0 16 2 4 16 8 પ્લસ c બરાબર તો અહીં c બરાબર કેટલા આવશે એ આપણે ડિસાઈડ કરવાનું છે બરાબર તો 8 14 કેટલા થાય એ આપણે જોઈ લેવાનું છે બરાબર બરાબર f2 બરાબર 0 લઈ લીધું બરાબર 16 ગુણ્યા 8 128 વત્તા 1 ભાગ્યા 8 પ્લસ આ બધું જગ્યાએ શું થશે 0 તો કેટલા થવાના 0 બરાબર 129 ભાગ્યા 8 પ્લસ આને આપણે આમ લઈ લઈએ અહીંયા જોઈ શકીએ c બરાબર છે આપણે લેવાનું છે આ બાજુ આ તો આ માઈનસ 129/8c તો પરિણામ નંબર આને 1 આપો પહેલેથી જ જોયું છે વ્યવસ્થિત આપણે શોધવાના છે fx શોધવાના છે fx આપણને આપેલા જે છે c નથી બરાબર આ d/dx ઓફ 1 આપેલું છે એને આપણે બંને બાજુ x સંકલન કર્યું સંકલન કરે તો fx રહી જશે હવે સંકલનમાં આપણો આન્સર c આવશે એનો નંબર પરિણામ નંબર 1 આપવાનો એટલે આપણને જે f2 બરાબર 0 આપેલું એ શાના માટે c શોધવા માટે x બરાબર 2 લઈ લીધું બધામાં બરાબર 0 0 f2 બરાબર કેટલા છે 0 લઈ લીધા c બરાબર -129 ના છેદમાં આપણું 8 આવ્યો છે તો બરાબર પરિણામ નંબર 1 માં મૂકશો તો જવાબ આપણો કયો આવશે fx જવાબ આપણો કયો આવશે fx x4 1/x3 વત્તા ઓછા 129 છેદમાં 8 એ તમારો જવાબ એ જવાબ આવશે અહીં લાસ્ટ ટીપ લખી દેવું એક પરથી fx બરાબર x4 1/x3 વત્તા ની જગ્યાએ ઓછા 129 છેદમાં 8 આ આપણો આન્સર જવાબ કેવો છે એ ખ્યાલ આવે વ્યવસ્થિત અહીંથી સંકલન કર્યું એક સાઈડ સંકલન કરવાનું આપણે fx બરાબર c આવે પરિણામ નંબર 1 c ની વેલ્યુ આપણે f2 બરાબર 0 f2 બરાબર c 0 લઈ લેવાનું x બરાબર 2 લઈ લેવાનું તો f2 બરાબર 0 લેશે તો આપણે c બરાબર 129 ના છેદમાં 8 મળશે બરાબર એ આપણે પરિણામ નંબર 1 માં મૂકી દેવાનું અહીંથી આપણે અહીં આ છેલ્લો આન્સર છે ઓકે